આ ગિફ્ટ છે ને એ આપણે કોઈ ગરીબ ઘર જે હોય એને દેવાની છે. આને છે ને ગિફ્ટ તો એને તોય દઈ દેવી હતી, ના પાડીને તોય દઈ દેવાની હતી, પણ એ કે એક ફોટો પાડી લો ને ગિફ્ટ દઈ દઉં, તો એમે પણ ના પાડી. તમારા ધ્યાનમાં કોઈ ગરીબ હોય ને તો કહેજો. ક્યાં ગયેલા હતા? દેશી જુગાર ગીરમ ઉનાળા જેવો હવે થવા આવી ગયો તો આપણે તમને બતાવી દઈએ. તો જુઓ તો કેવલભાઈ કેમ અહીંયા હાથ રાખીને બેઠા ભાઈ? ઘડીક ખમીને આવ કે હમણાં આવ. હવે હાલવા બધા એમ કીધું ને મોજમાં રહેવાનું થવું ઈ થાય, એટલે હવે છે ને બધું મૂકી દેવું, મોજમાં રહેવું, રોવાનું ધોવાનું બધું બંધ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં થશો તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. માતાજી બધાને હાજર ને રાખે એવી શુભેચ્છા આપું છું. તો નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારમાં તો 10 વાગ્યા છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે કપડાં ને એવું બધું ધોઈ નાખ્યું છે અને બધા મૂકી દીધા છે. જઈએ આપણે ઘરમાં. બધા આગલો વિડીયો મૂક્યો છે, એમાં બધા લાટ બધી કમેન્ટ કરી કે સાચી વાત છે ને આમ જ હોય ને આમ ને તેમ ને એમ. તો આ ગયેલા હતા ને એને તે ઓલું કા હા એવું બધું તો બધું હાલ્યા જ કરે. ને બીજું કહેવાનું કે આપણે છે ને આ ગિફ્ટ છે ને એ આપણે કોઈ ગરીબ ઘર જે હોય એને દેવાની છે, અને ખાસ કરીને આ છોકરી માટે લીધેલી છે. આમાં 2-3 વસ્તુ છે. તો કોઈ ગરીબ ઘર હોય ને, અને અમારે આ વિડીયો છે ને તળાજા તાલુકામાંથી બનાવીએ છીએ, તો ખાસ કરીને તળાજા તાલુકામાં જો કોઈ ગરીબ એવો હોય અને છોકરી હોય, કેમ કે છોકરીના જ કપડાં છે અને 2-3 વસ્તુ છોકરીને રમવાની છે, કે છોકરો રમી શકે પણ બાકી કપડાં છોકરીના છે, તો ખાસ કરીને કમેન્ટ કરજો તો આપણે એને આપી જાવ એમ. પણ ગરીબ હોય એવું, ગરીબ હોય તો બિચારા સારું એમ, એને થોડું કામમાં આવી જાય એમ. હા એને ખુશ થાય. હા એ ખુશ થાય. બાકી પૈસા વાળાને તો આવું કઈ એટલી કિંમત ન હોય, વેલ્યુ ન હોય, કદર ન હોય એમ. ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા ને નહીં. છે ને આને છે ને ગિફ્ટ તો એને તોય દઈ દેવી હતી, ના પાડીને તોય દઈ દેવાની હતી, પણ એ કે એક ફોટો પાડી લો ને ગિફ્ટ દઈ દઉં, તો એમે પણ ના પાડી, એટલે અહીંયા ખાસ કરીને ન દીધી. ઘા એક ફોટો પાડવા ન દીધો. તો ખાસ કરીને મિત્રો જો કહેવાનું કે સેલિબ્રિટી થઈ જાય ને આપણે કદાચ ગમે ના ગયા હોઈએ 50-100 કિલોમીટર દૂર જઈને એક આપણને ફોટો પાડવા હારે ન દે, તો આપણે ગિફ્ટ દઈને પછી ફાયદો શું? તો મને અંદરથી એમ જોવું કે હકીકત આ ગિફ્ટ આપણે દેવી આપણી કિંમત ન કરે એનો તો આપણે શું કરીએ? આપણે એની કિંમત પછી આપણી ન કોઈ કરે તો આપણે એને ગિફ્ટ દઈને ફાયદો શું? તો આપણે એને પછી ન દીધી અને આપણે એવું નક્કી કર્યું કે ગરીબને દઈ દઈશું કોઈ, તો કોઈને આપણે તો અહીંયા ગામડામાં માણસો કોઈ ઓછા છે એટલે. અને કહેવાનું કે વર્ષ સુધીની છોકરી હોય ને એના માટે કપડા છે ને 2-3 વસ્તુ રમકડા ને એવું છે, તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ એક કમેન્ટ તો કરજો જ. ત્યાં હજી દિલથી તમને રિક્વેસ્ટ કરીએ કે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોઈ તમારા ધ્યાનમાં કોઈ ગરીબ હોય ને તો કહેજો. કા બસ તો બીજું તો હું મૂકી દઈશ વાત. હા તો કેટલા વાગી ગયા? કેવલ લઈ આવો. હવે 10 વાગી ગયા. કેવલને ભણવા મૂકતો આવ્યો હતો. ને છે ને અમારા ગામમાં એક ખાસ કરીને એક શું કહેવાય, એક ભાઈ છે ને 6-7 છોકરીઓ છે, નાનું મોટું, તો એ પણ કપાસમાં બહાર નહીં ગયેલા હોય, તો એને અમે એવું મને છું કે આપણે એને જ આપી દઈએ. બીજું કહેવાનું કે અમારા ગામ છે ને એ બધું ઉભર્યું છે, બિચારો ગરીબ છે અમારા ગામમાં મોટા ભાગના, અને 80 થી 90% માણસો અમારા ગામમાંથી બધા કામમાં જાય છે બહાર, કપાસને શેરડીને એવું. તો એ અમારા ગામમાં એવું કોઈક આવી જાય તો દેશું. બાકી તમારે કોઈ ધ્યાનમાં એવું હોય કુટુંબ તો ખાસ કરીને કમેન્ટ કરજો, તો આપણે ન્યાય આપવા આવશું, અમે દઈ જાવ. હા તો અમારા ગામમાં હશે તો આપશું, નકર હવે બીજાના ગામમાં આપી દઈશું, કેમ કે છોકરીના કપડાં છે એટલે ગમે એને તો આપણે ગરીબ હોય એને આપી ન શકીએ, કે નાનું છોકરી હોય એના માટે જ છે, તો આપણે એને એવું હોય ને તો કમેન્ટ કરજો. હેલો મિત્રો, જો 1:30 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જવાનું છે કેવલભાઈને લેવા, કેમ કે બાળ મંદિરે ભણવા જાય છે અને મિતાલી પણ ભણવા જતી રહી છે. એ હમણાં થોડી વારમાં આવી જાય 3 વાગે. જો કેવલભાઈને લઈને આવતા રહ્યા છે ઘેરે. કા કેવલભાઈ? ક્યાં ગયેલા હતા? કેટલા હું ભણ્યા? બાળ મંદિર. કેવલભાઈ જો બાળ મંદિર ભણે છે ને એવા છે. કા ભાઈ? હાલો આપણે હવે બેહવાનું છે દુકાને. નીતુ કંઈક ઘરનું કામ કરવા ઘરે છે, કંઈક કામ કરતી. જો આપણે બેઠા છીએ દુકાને, કેમ કે આપણે ડેલીનો ધંધો છે દુકાનનો બેહવું જ પડે. ને જો આપણે ઇન્ડિયાની મેચ આવે છે તો જોતા હા બેઠા બેઠા. અને મિતાલી પણ આવી ગઈ. તમે દફતર જો સાઈડમાં મૂકી દીધું. હવે શું કરવાનું છે? રમવા? હે પાણી પીવા જવાનું. જો ભણી ના આવે એટલે ઘડીક વાર રમે, પછી પાછી લેસન કરવા બેસી જાય. અને આપણે તો સવારના છે ને ટેસ્ટ જોઈએ, આપણે ઇન્ડિયાની ટેસ્ટ શરૂ છે 5 દિવસ, તો જોઈ બેઠા બેઠા. બીજું આપણે શું કામ? બેઠા હતા દુકાને. આ કેવલભાઈ એવા કંઈક બોલાવવા માટે. કેમ એવો ભાઈ? સૈણા શેકા કે લીલા શેકા? ચાલો સૈણા ખાવા જઈએ. હાલો ભાઈ જો સૈણા ખાવા બોલાવવા આવી ગયા છે. અને આ તો કંઈક બનાવવા મળે કે સૈણા
હું તો ગામ હારા કેમ હજી આમ જો તેડકો કેટલો બધો છે તા અત્યારે તને ટ્રાન્સફર બનાવવાની શું રાંધવા ને મળી હા આવડાને સીણા હેકી દીધા હમ. તમારે ઘઉં હારા કરતી કરતી વાળતી મેં સીણા નગર બળી દે કાંઈ નહીં હારા કરું બેઠી બેઠી એવું છે આ બધું ગોબરું થઈ ગયું નહીં તો કાંઈ નહીં હારા કરી નાખી સરસ લે મિતાલી બેન જો હજી કપડા બદલાવા નહીં નિશાળ ચણા ખાઈ લઈ કા ચાલ ભાઈ ખાઈ લઈશું ને હાલો તો આપણે ચણા ખાઈ નથી ને આ બધા પૂરા કરી દે પણ તરત આ બહુ ઉતાવળા છે ખાવામાં તો તરત ઉપાડ લે આપણે તો વારો ન આવે ખાઈ લે દેશી જુગાર કીધો આમ જો ઘઉં સાળવા દેશી સુગર ભાઈ જોવાનું દેશી સુગર હે દેશી ઘઉં સાળી ભાત હોવાનું છે ને હા તો આમ દેશી જુગાર કઈ પૂરા કા હા ચાલો હવે શેણા ઉપાડ લઈ નકર આવડા પૂરા કરી દે આપણે જો શેણા ખાવા તો બે ગયા છે ખાલી અને શેણા જો પૂરા કરી દીધા અને ઘેટા ને ત્યાં તો આને નહીં તો ઘેટા ને તે પાછા મૂકે તો તાવડી ચડાવી દો વાસ તમારે તો એકવાનું હોય બેઠા બેઠા ઘેટા ને પણ તારે મારે થોડા ઘીટા તો તમારે બધાય મારે તો હાલે એવું છે મિતાલી જો ભેગા કીધા હવે બધે ઠરી ગયેલા રહે અને અમારા ઘરમાં ઘર હવે તને પણ જો તો મિતાલી કેમ કરે અને આ કેવલભાઈ તો આવી જાય તો કે મોટર મગડીને બેઠા લો ભાઈ લે 4 વ્હીલમાં નો હોય એમાં કઈ દેખાતો નહીં કાંઈ ના મિતાલી જોઈ હાલે એ લે આ તો આ પાછલી સીટમાં તો અહીંયા હું તો વેલ કાયલા ઘરમાં હું આવી ને ઊંઘ આવતી તો દાંત કાઢે જોઈ લે તો ના કાર 4 વ્હીલમાં કેમ કરી ગઈ હે કે મજા આવે કેવલ ને તો 4 વ્હીલમાં રમવાની મજા આવે જો અંદર ગાડીમાં રમે તો ભાઈ શેણા ને ખાવા તારા ભાઈ કેમ તો હાલો એને શેણા ને ખાવા બીજા શેકે છે તો આપણે પાછા ખાઈ લઈએ આપણે બેઠા હતા દુકાને ને લગભગ સાંજકોના 5:30 જેવો ટાઈમ થવા આવ્યો છે અને સવારની જો અત્યારે નવરીથી આવીને દુકાન બે કપડા ધોયા દરણા કર્યા બધું કામ હોય કાલે અમે કેટલા આગા દૂર ગયેલા તો હું થાકી ગયેલો ગાડી અંકારી ઘડીક દેવાનો હોય પોરો દેવા બરોબર દેવાનું હોય બેહવાનું તો આરામ કરવાનું હોય નગર એમ થાય કઈ કામ તો કરવાનું ન હોય એ વાત છે બીજું ખાસ કહેવાનું કે આપણે ઉનાળા જેવો હવે થવા આવી ગયું છે ને ઉનાળા જેવો ટાઈમ આવી ગયો છે તો ગરમી બહુ થવા મળી છે એટલે આપણે ઠંડી છે ને ગુલ્ફી ને એવું બધું લખાઈ નાખ્યું છે તો હે ને ગુલ્ફીનું બિલ છે ને જો અલગ અલગ પ્રકારની બધી છે 3040નું બિલ છું હા કેવલ ભાઈ તો આપણે જો ફ્રીજમાં મૂકી દીધી છે ગુલ્ફી તો આપણે તમને બતાવી દઈએ તો જો 10 વાળા કોન 10 વાળા માવમલાઈ ગુલ્ફી 10 વાળી 10 વાળા આઈસ્ક્રીમ પછી મેંગો ગુલ્ફી ઓરેન્જ ગુલ્ફી કોકોનટ ગુલ્ફી પછી આ ચોકોબાર ગુલ્ફી પછી આઈસ્ક્રીમ નાના અને મોટા આઈસ્ક્રીમ 20 વાળા માવો મસ્તી ગુલ્ફી તો જો એટલી વસ્તુ લખાઈ નહીં અમારે કેવલભાઈ આવ્યા ને જો આવી ગયો કેવલ આવી ગયો બધા હે બધાને આમ હું કહે ગરમી લાગે તો કોણ ખાવા આવતો બધા હા તો અમારે કેવલભાઈ તો જો ફ્રીજ ઉપર જ વગ્યા જાણે તેનો જો ઘરનું ફ્રીજ ખાવાની છે પણ અત્યારે નથી ખાવા દીધી એટલે નકર હરરોયની આવશે એટલે તરત એક ઉપાડ લે હા બાળ મંદિરથી ભણીને આવે એટલે પેલી ગુલ્ફી ખાય ગુલકી ખાય તા કેવલભાઈ હરોય ખાય કે હા અને મિતાલી અમારે રગડી મને સીડા ખાઈ કે કામ મેં વળતું ખાય આપણે એક દિન આપણે બે ખાવાનું હે આપણે એક દિન બે ખાવાનું ઓય બાપા એક દિન બે એમ કે એને તો ખાવાની જ હોય ને એક દિન બે નહીં ભાઈ એક દિન એક મળશે હરોય નહીં એક દિન બે એક દિન બે ન હોય એટલે બધી ન હોય ભાઈ શરદી દીધા હે એ તો ઉનાળો શરૂ જ થયો શરદી દીધા બોલે એક દિન બે હા ભાઈ હાલો બધા કોણ આઈસ્ક્રીમ ખાવા હું તો ખાતી નહીં પણ કહું આવશે ખાવા કેમ તું કેમ ખાતી ને તું અહીંયા ઉપાડ લે મને ખબર છે ના ના હું આપણે ઓછું ખાઈ હવે આપણે સોડા ને બોડા ને ઉનાળો ચાલુ થવાનું છે એટલે બધી વસ્તુ ઉતારી લીધી છે હા અને બીજું આપણે છે ને તમને સોડા ભરાઈ દેવું કા તો આ જો આપણે એક મશીન છે અમુક મિત્રો એ ન હોય અને બતાવી દઈએ જો 8 ભાતની સોડા બધી નીકળે છે આવી રીતે જીકુલનું મશીન છે કાકા અને આપણે બાટલા બધા રાખી દો સોડાના અને આવી રીતના થમ્સ અપ ના બધા બાટલા છે વેફર સાઈડમાં પડ્યા છે અને અહીંયા આપણે આ ફ્રીજમાં જો શીતલનું જ છે તો આમાં જો બરફ જામી ગયો જો સાઈડમાં એટલો ઠંડા કરી નાખ્યા બધા સોડાના બાટલા થમ્સ અપ ને સ્પ્રાઇટ ને હે મેંગો આવી રીતનું છે તો બધું આપણે ઉનાળો શરૂ થઈ ગયો એટલે તૈયારી તો કરવી જ પડે બધી હા. બેઠા હતા દુકાને તો કેવલભાઈ અહીંયા આવીને બેસી જા એક હાથ રાખીને આમ. તો કેવલભાઈ કેમ અહીંયા હાથ રાખીને બેઠા ભાઈ હું એ વિચાર કરું કે મારે અત્યારે લેસન કરવું કે હવાલે ભાઈ જો હજી તો આ નાના મોટા ટાબરીઓ છે ને તારા હજી અત્યારથી તને લેશન ને ઉપાધિ કરવા પડે કેવલભાઈ તારા અત્યારે બહુ લેશન નહીં કરવાનું તારા રમવામાં ધ્યાન દેવાનું અત્યારે હજી તો તું નાનો કે હો ભાઈ થોડું લેશન નહીં કરવાનું પણ હવે રમવામાં ધ્યાન નહીં દેવાનું હો ભાઈ જા આપણે ટેન્શન નહીં રાખજો હો હા
અને જો નીતુ અમારા અહીં ઊભી રહી ગઈ. કેમ ઊભી રહી? બસ હું એ વિચાર કરું શાક મૂકવા દાવ કે નો દાવ. ભાઈ તો આનું કોપી મારી દીધું કેવલ ને હાલે કેવલમ મને કેવલમ મગજમાં આવી ગયું. કેવલમ બોલા કે અત્યારે લેસન કરું કે પછી લેસન કરું, સવાર લેસન કરું એમ. મને એમ થાય અત્યારમાં શાક બનાવું પછી બનાવું એમ. ભાઈ જો તો શાકનું તૈયાર કરી નાખ્યું છે. સપટીનું શાક, મરચાં, ટમેટું, પછી દાણા હાજી અને આ આપણો દેશી શરીરનો કા. તો હાલો જાવ શાક બનાવવાનું જલ્દી બની જાય. ઘડીક ખમીને આવ કે હું ના જાવ. હવે હાલો બની વાલા જોઈ લે એમ કીધું ને મોજમાં રહેવાનું થવું ઈ થાય એટલે હવે છે ને બધું મૂકી દેવું, મોજમાં રહેવું, રોવાનું ધોવાનું બધું બંધ. ભાઈ તો હવે શાક મૂકવા પાકી ગયો. તો જો આપણે હાજ પડી ગઈ છે અને જમી પણ લીધું છે અને જમી કરીને થઈ ગયા છે નેવરા અને વાસણ હજી પીડા છે. તો જો હજી વાસણ આપણે પીડા છે, વાસણ ઉટકવા જઈએ છીએ. જો મિતાલી બેન અહીં લેસન કરે અને ના પપ્પા જો અહીંયા અમારે જમીન એડિટિંગ શરૂ થઈ ગયું. વિડિયો એડિટ કરવા માંડ્યા. અમારે સાહેબ જો અહીં ઉતારશે. જો આખું બંધ કરી જા. વિડિયો શરૂ કરતા આખું બંધ કરી દે. હા તો જો આ વિડીયો એડિટ કરવાનું કામકાજ શરૂ છે. સારું હાલો આજનો દિવસ તો કે આવો રહ્યો. તો બધા છે ને ખાસ કરીને કમેન્ટ કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.